મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ફિઝિક્સ ચેપ્ટર 2 ના આ 16મા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં સમજ્યા હતા કેપેસિટર અને કેપેસિટન્સ। તો કેપેસિટર માટે આપણે એવું કહેતા હતા કે કેપેસિટર એટલે એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવેલા, એકબીજાથી અલગ રાખેલા બે સુવાહકોથી બનતી રચના, એને ટૂંકમાં આપણે કહેતા હતા કેપેસિટર। બીજું કે સમજો, કેપેસિટર એટલે આપણે એમ પણ કહી શકીએ કે એકબીજાથી નિશ્ચિત અંતરે ગોઠવેલા અથવા તો એકબીજાથી અલગ રાખેલા બે સુવાહકોથી રચાતી રચના, એને પણ આપણે કેપેસિટર કહી શકીએ। હવે આ કેપેસિટરનો ઉપયોગ ક્યાં થાય સમજો તો કેપેસિટરનો ઉપયોગ મોટાભાગે આપણે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોમાં પણ આપણે કરીએ છીએ અને મોટાભાગના એસી પરિપથોમાં પણ આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ। કેપેસિટર શું છે હવે સમજો કે કેપેસિટર એક એવી રચના છે કે જેના દ્વારા આપણે વિદ્યુત ભારનો સંગ્રહ કરીએ છીએ, એટલે ટૂંકમાં પણ કહી શકાય કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક રચના જેને આપણે કેપેસિટર કહીએ છીએ। હવે એમાં આપણે બીજો શબ્દ સમજ્યા હતા કેપેસિટન્સ। તો કેપેસિટન્સ શું દર્શાવે છે તો ટૂંકમાં આપણે કહી શકીએ કે કેપેસિટન્સ એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતાનું માપ, જેને આપણે કહી શકીએ કેપેસિટન્સ। તો કેપેસિટર અને કેપેસિટન્સ વિશે આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે એનાથી આપણે આગળ વાત કરીએ। હવે સમજો કે લગભગ તમે બધાને નોટિસ એપ્લિકેશનમાં તમે નોટિસ જોઈ હશે આવનારા ટેસ્ટ માટેનું ટાઈમ ટેબલ। તો એના માટે આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 2 નો ટેસ્ટ તમને ખ્યાલ હશે 23 ઓગસ્ટે છે। તો 23 ઓગસ્ટ માટે સિલેબસ ખાસ સાંભળી લેજો। 23 ઓગસ્ટે જે આપણે ચેપ્ટર 2 નો ટેસ્ટ છે એના માટે આપણો સિલેબસ આજના લેક્ચર સુધીનો રહેશે, એટલે કે લેક્ચર નંબર 16 સુધી। આજનો આપણો જે લેક્ચર છે એ લેક્ચર નંબર 16 છે। તો આ લેક્ચર નંબર 16 સુધી તમારે ટેસ્ટ માટે તૈયારી કરવાની। આજે આપણે જેટલું ચાલે ત્યાં સુધી આપણે ટેસ્ટમાં પૂછીશું, તો સારી રીતે ઘરે વાંચજો, બરાબર છે। કંઈ પણ ડાઉટ હોય તો મને WhatsApp ઉપર તમે મેસેજ કરીને પણ પૂછી શકો છો, પણ લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે। તો ખાસ ફરી કહી દઉં છું 23 ઓગસ્ટે જે આપણો ટેસ્ટ છે એના માટે આપણે 30 માર્ક્સનું પેપર રહેશે અને પેપર ટોટલી થિયરી રહેશે। પ્રશ્નો આવશે 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના, તો એ પ્રમાણે તૈયારી કરશો, ઠીક છે? સાચું। હવે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ। આજના લેક્ચરમાં આપણે ગયા ટોપિક જે આપણે સમજ્યા હતા કેપેસિટર અને કેપેસિટન્સ, તો એના માટે જે દાખલાઓ છે એને અનુરૂપ જે દાખલાઓ છે એની જ આપણે ચર્ચા કરવાના છીએ। તો એટલા માટે ખાસ તમારી સાથે ટેક્સ્ટ બુક અથવા તો રેફરન્સ બુક રાખજો, જેથી સાથે સાથે તમે રકમ પણ સમજી શકો। તો ચાલો હવે સમજીએ આપણે। આપણા માટે અહીંયા પહેલો દાખલો છે સ્વાધ્યાયનો 2.8મો દાખલો। દાખલો ખૂબ સરળ છે, સમજો। વાત કરીએ આપણે એના રકમની। રકમમાં આપણને આ રીતે આપ્યું છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય, બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં, તો સમાંતર પ્લેટ કેપેસિટર વિશે આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા। આપણે કંઈક સૂત્ર તારવ્યું હતું, ખ્યાલ હોય તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર એક આવું હતું, C બરાબર ε0A/d। તો હવે રકમ સમજો। બે પ્લેટો વચ્ચે હવા હોય, એટલે બે પ્લેટો, બે સુવાહક પ્લેટો છે એની વચ્ચેનું માધ્યમ, અવાહક માધ્યમ કયું છે? હવા। હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર, એટલે આપણે પ્લેટનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર।
અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 mm છે. બે પ્લેટો વચ્ચેનું અંતર ડિસ્ટન્સ આપણે લઈએ d. d આપેલું છે આપણને 3 mm. આપણે એને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. તો આ પરિસ્થિતિમાં કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. એટલે આપણે કેપેસિટન્સ C શોધવાનું છે. એમાં આગળ લખ્યું છે કે જો આવા કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે, એટલે આપણે શું કહીએ, હવે કેપેસિટર છે એને બેટરીના બે ટર્મિનલ સાથે જોડવામાં આવે છે અને બેટરીના સપ્લાય વોલ્ટેજ આપણે કેટલા આપેલા છે? 100 વોલ્ટ. તો આ પરિસ્થિતિમાં દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર Q શોધો. એટલે વિદ્યુતભાર આપણે શોધવાનો છે. ટૂંકમાં આપણે આ બે ભૌતિક રાશિ અહીંયા શોધવાના છે. એક કેપેસિટન્સ અને બીજું દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર Q. તો સમજો, આપણને કેપેસિટર કીધું છે સમાંતર પ્લેટ કેપેસિટર. તો આપણે હવે ધ્યાનમાં લઈએ કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર C બરાબર એપ્સિલોન 0 A/d. એપ્સિલોન 0 અચળાંક તમે વેલ્યુ જાણો છો, 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. ક્ષેત્રફળ તમને આપેલું છે 6 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને બે પ્લેટો વચ્ચેનું અંતર d આપેલું છે 3 ગુણ્યા 10 ની માઈનસ 3. જો આ પદનું તમે સાદુરૂપ આપશો તો કેપેસિટન્સ તમને મળશે 1.77 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ફેરાડ. તો આ શોધ્યું આપણે કેપેસિટન્સ. આ તો આપણો એક જવાબ. બીજો જવાબ, દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર. ક્યારે? જ્યારે કેપેસિટરને બેટરી માટે સપ્લાય વોલ્ટેજ કેટલા હોય? 100 વોલ્ટ. એની સાથે જોડવામાં આવે. તો હવે આ કિસ્સામાં આપણે શોધવાનું છે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર. તો સૂત્ર તમે જાણો છો, આપણે કઈ વખત વાત કરી હતી? કેપેસિટન્સ C. તો કેપેસિટન્સ C બરાબર Q/V. તો સમાંતર પ્લેટ પરનો વિદ્યુતભાર ભાગ્યા બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને કહેતા હતા આપણે કેપેસિટન્સ. તો ઇક્વેશન આપણા માટે તો C બરાબર Q/V. આપણે શોધો છે વિદ્યુતભાર Q, મને લખી શકીએ આપણે Q બરાબર CV. તો C ની વેલ્યુ આપણા માટે અહીંયા છે 1.77 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ઇન્ટુ સપ્લાય વોલ્ટેજ V હતા 100 વોલ્ટ. તો વિદ્યુતભાર Q આપણને મળશે 1.77 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ. તો આ મળી ગયો આપણને દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર. સમજો, એકદમ સરળ દાખલો છે. બે સ્ટેપ બે માસમાં પૂછાઈ શકે. બે સ્ટેપ તમારે શોધવાના હતા, કેપેસિટન્સ અને વિદ્યુતભાર. તો બે સ્ટેપ અને બે માસમાં દાખલો પૂછાઈ શકે છે. બરાબર? સમજો. ઓકે, ચલો હવે બીજો દાખલો જોઈએ. સમજો, સ્વાધ્યાયનો 2.24મો દાખલો. તો રકમ કઈક આપણે પહેલા એને સમજીએ. રકમ કઈક આ રીતે છે. બે ફેરેડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની, ફરીથી આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની જ વાત કરીએ છીએ. કેપેસિટન્સ આપેલું છે 2 ફેરાડે. તો સમજો, કેપેસિટન્સ C બરાબર 2 ફેરાડે ના એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય. બે પ્લેટો વચ્ચેનું અંતર આપણને આપેલું છે 0.5 સેન્ટીમીટર. આપણે એને કન્વર્ટ કરી દીધું મીટરમાં. તો આ પરિસ્થિતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે કે પ્લેટોનું ક્ષેત્રફળ એ આપણે શોધવાનું છે. એમાં તમને બ્રેકેટમાં લખ્યું છે કે તમારા જવાબ પરથી તમે સમજી શકશો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરેડે અથવા તો એનાથી ઓછા ક્રમના હોય છે. તો ગયા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે વ્યવહારમાં કેપેસિટન્સ જો 1 ફેરાડે આપણે વાત કરીએ તો 1 ફેરાડે એ કેપેસિટન્સ બહુ મોટું કહેવાય વ્યવહારમાં. આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. તો કેપેસિટન્સના મૂલ્યો મોટા ભાગે માઇક્રોફેરેડે અથવા તો પીકોફેરેડે અથવા માઇક્રોફેરેડે કરતા ઓછા ક્રમના હોય છે. કારણ કે અહીંયા આપણને કેપેસિટન્સ આપ્યું છે 2 ફેરાડે. તો એના માટે આપણે દરેક પ્લેટનું જો ક્ષેત્રફળ શોધીશું તો આપણને ખ્યાલ આવશે કે 2 ફેરાડે એકમ જે આપણે ધ્યાનમાં લીધો
એ વ્યવહારમાં કેટલો મોટો એકમ છે આપણે એના પછી સમજી શકીશું. તો સમજો. ફરીથી આપણા માટે એ જ સૂત્ર છે. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું ઇક્વેશન C બરાબર એપ્સિલોન 0 A upon D. આપણે શોધવાનું છે A પ્લેટનું ક્ષેત્રફળ. કરતા બનાવી દઈએ A બરાબર CD upon એપ્સિલોન 0. તો કેપેસિટન્સ C 2 ફેરાડે 2 into D બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એપ્સિલોન 0 અચળાંક 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 1130 ગુણ્યા 10 ની 6 ઘાત. ક્ષેત્રફળ છે માટે આપણે એકમ લખી શકીએ મીટર સ્ક્વેર. હવે જો આપણે એને આગળ કિલોમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે આપણે આ રીતે લખીએ 1130 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર હોલ સ્ક્વેર. 10 ની 3 ઘાત મીટર એટલે આપણે એને 1 કિલોમીટર કહીએ. એટલે લખી શકીએ આપણે A બરાબર 1130 કિલોમીટર સ્ક્વેર અથવા સ્ક્વેર કિલોમીટર આપણે કહી શકીએ. તો સમજો કે હવે આપણે કહી શકીએ કે વ્યવહારમાં 2 ફેરાડે એકમ કેટલો મોટો છે. જો 2 ફેરાડે આપણે કેપેસિટન્સ લઈએ તો આ કિસ્સામાં આપણે કહી શકીએ અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું 1130 કિલોમીટર સ્ક્વેર. 1130 કિલોમીટર સ્ક્વેર જે પ્રમાણમાં કેવું કહેવાય ખૂબ જ મોટું. એ વ્યવહારમાં શક્ય નથી. ગયા વખતના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી 1 ફેરાડે માટે. એના માટે આપણે એવું કહેતા હતા કે પ્લેટની લંબાઈ અથવા તો પહોળાઈ આપણને કેટલી મળતી હતી 30 કિલોમીટર, જે પણ વ્યવહારમાં શક્ય નથી. તો કહી શકીએ આપણે 1 ફેરાડે એકમ વ્યવહારમાં કેવો છે ઘણો જ મોટો. અહીંયા તો વાત હતી 2 ફેરાડેની. તો ક્ષેત્રફળ કેટલું મળ્યું 1130 સ્ક્વેર કિલોમીટર. એટલે આપણે કહી શકીએ કે આ જે ફેરાડે એકમ આપણે ધ્યાનમાં લઈએ એ વ્યવહારમાં ઘણો જ મોટો છે. એટલે ટૂંકમાં કેપેસિટન્સ હંમેશા માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે અથવા તો પિકો ફેરાડેના ક્રમનો જ લેવામાં આવે છે. ઠીક છે. તો આ વાત કરીએ આપણે. ઓકે, હવે આપણે આગળ નવા એક્ઝામ્પલની વાત કરીએ. હવે આપણા માટે દાખલો છે સ્વાધ્યાયનો 2.29. સ્વાધ્યાય 2.29મો દાખલો. એમાં તમને એક આકૃતિ આપેલી છે. પછી આપણે ચર્ચા કરીએ. પહેલા આપણે રકમની વાત કરીએ. અહીંયા આપણે આપ્યું છે ગોળાકાર કેપેસિટર. ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર જકડી રાખેલા હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. તો આ પરિસ્થિતિમાં ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ, ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર C બરાબર 4 pi epsilon 0 R1 into R2 upon R1 minus R2 હોય છે એવું સાબિત કરો. સમજો. આપણે અહીંયા કેવું આપણને ગોળાકાર કેપેસિટર આપેલું છે. આ પરિસ્થિતિમાં બે સમકેન્દ્રીય એટલે બંનેનું કેન્દ્ર કેવું હોય સમાન, સમકેન્દ્રીય બે ગોળાકાર કવચો આપણે ધ્યાનમાં લઈએ. તો આ પરિસ્થિતિમાં આપણે સાબિત કરવાનું છે કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર C બરાબર આપણે આપેલું છે જે આપણે મેળવવાનું છે. જ્યાં R1 અને R2 અનુક્રમે બહાર અને અંદરના ગોળાઓની ત્રિજ્યાઓ છે. તો હવે આકૃતિ ધ્યાનમાં લેજો. આ છે આપણા માટે બહારનું ગોળાકાર કવચ, જ્યારે આને આપણે કહીશું અંદરનું ગોળાકાર કવચ. હવે જે બહારનું ગોળાકાર કવચ છે એનું કેન્દ્ર O થી અંતર અથવા ત્રિજ્યા આપણે કહી શકીએ R1, જ્યારે અંદરના ગોળાકાર કવચ માટે ત્રિજ્યા છે R2. બીજું કે જે બહારનું ગોળાકાર કવચ છે એની અંદરની સપાટી પર ધન વિદ્યુતભાર રહેલો છે, એટલે કે +q વિદ્યુતભાર આવેલો છે, જ્યારે અંદરના ગોળાકાર કવચની બહારની સપાટી ઋણ વિદ્યુતભારિત છે અથવા એના ઉપર ઋણ વિદ્યુતભાર આવેલો છે. આ પરિસ્થિતિમાં કહી શકીએ આપણે બે ભાગ પાડીએ. બહારના ગોળાકાર કવચ માટે સપાટીને કહીએ પૃષ્ઠ 1 અથવા સપાટી 1 જેના પર વિદ્યુતભાર કયો છે +q, જ્યારે
અંદરના ગોળાકાર કવચની બાહ્ય સપાટી પર ઋણ વિદ્યુતભાર આવેલો છે. એ સપાટીને આપણે કહીએ પૃષ્ઠ 2, જેના ઉપર વિદ્યુતભાર આવેલો છે -q. હવે આકૃતિ પરથી આપણે સમજી શકીએ છીએ કે બે ગોળાકાર કવચની વચ્ચેના વિસ્તારમાં સમજો બહારના ગોળાકાર કવચની અંદરની સપાટી કેવી છે? ધન વિદ્યુતભારિત, જ્યારે અંદરના ગોળાકાર કવચની બાહ્ય સપાટી ઋણ વિદ્યુતભારિત છે. તો આ પરિસ્થિતિમાં બંને ગોળાકાર કવચની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે, જેની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં એટલે કે કેન્દ્ર તરફ દિશામાં હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા આ બ્લેક એરોથી વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે, જે કેવું છે? ત્રિજ્યાવર્તી અને કેન્દ્ર તરફ હોય છે. એટલે આપણે લખ્યું E. તો એ દર્શાવે છે વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે સૂત્ર તારવવાનું છે કેપેસિટન્સ C નું. એના માટે આપણે એવું કરીએ કે બે ગોળાકાર કવચ છે એની વચ્ચેના વિસ્તારમાં આપણે શોધી કાઢીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે પીડી શોધી કાઢીએ. સમજો આપણે કેપેસિટન્સ C મેળવવું છે તો C નું સૂત્ર શું હતું? C = Q/V. હવે વિદ્યુતભાર આપણને Q તો અહીંયા આપેલો છે. તો આપણે શું કરીએ? બે ગોળાકાર કવચના વચ્ચેના વિસ્તારમાં આપણે શોધી કાઢીએ પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું C = Q/V. તો આપણે શું શોધી શકીશું? ગોળાકાર કવચ માટે અથવા ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. બરાબર? ઓકે. તો એના માટે આપણે હવે આગળ ચર્ચા કરીએ. સમજો આપણા માટે અહીંયા ગોળાકાર પૃષ્ઠ 1 આપણે આ સપાટી ધ્યાનમાં લઈએ. ગોળાકાર પૃષ્ઠ 1 અને આને વાત કરીએ આપણે ગોળાકાર પૃષ્ઠ 2 પરના ધારો કે વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે આપણે લઈએ V1 અને V2. પૃષ્ઠ 1 માટે સ્થિતિમાન V1 જ્યારે પૃષ્ઠ 2 માટે સ્થિતિમાન V2 હોય. તો આ પરિસ્થિતિમાં પૃષ્ઠ 1 પરથી પૃષ્ઠ 2 પર જતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લખી શકીએ V2 - V1 માઈનસ સંકલન R1 થી R2. હવે આ ત્રિજ્યાથી R1, આના માટે ત્રિજ્યા છે R2, માટે સંકલન લખીએ આપણે R1 થી R2 સદિશ E ડોટ સદિશ dr. તો સમજો હવે આ પદ છે એની થિયરી આપણે જૂના સિલેબસમાં હતી, નવા સિલેબસમાં એની થિયરી નથી. આપણે ખાલી સૂત્ર સ્વીકારી લેવાનું. પણ આપણે કેવી રીતે આવ્યું? તો એ આપણે જે પહેલી થિયરી સમજ્યા હતા શરૂઆતમાં, તો એમાં તમે સમજશો તો એના ઉપર તમને ખ્યાલ આવી જશે. એટલે આ સૂત્ર આપણે ડાયરેક્ટ અહીંયા સ્વીકારી લઈએ. સમજો કેવી રીતે? કે નોર્મલી આપણે કહીએ કે વિદ્યુત ક્ષેત્રના કોઈ બંધ ગાળા પરનું જો તમે પૃષ્ઠ સંકલન લો, તમને કઈ ભૌતિક રાશિ મળી હતી? વિદ્યુત ફ્લક્સ. અને એના પર તમે સમજ્યા ગાઉસનો નિયમ. આ જ રીતે જો વિદ્યુત ક્ષેત્રમાં જો વચ્ચેના વિસ્તાર કોઈ વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે આપણે કોઈ બે બિંદુઓ લઈએ, તો આ કોઈ બે બિંદુઓ વચ્ચે જો આપણે રેખા સંકલન લઈએ તો એ પરિસ્થિતિમાં આપણે જે ભૌતિક રાશિ મળે એને કહીએ આપણે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન આપણે ક્યારે મેળવીએ? તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે બિંદુઓ અથવા કોઈ ગાળો આપણે ધ્યાનમાં લઈએ, એમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે જ્યારે આપણે રેખા સંકલનની વાત કરીએ તો એ પરિસ્થિતિમાં તમે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો છો. તો ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે અથવા કોઈ બંધ ગાળા માટે અથવા કોઈ ચોક્કસ ગાળા માટે રેખા સંકલન આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ભૌતિક રાશિ મળે વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે એ કહીએ પૃષ્ઠ 1 પરથી પૃષ્ઠ 2 પર જતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આપણે V2 - V1 = માઈનસ સંકલન R1 થી R2 સદિશ E ડોટ સદિશ dr. હવે અહીંયા V2 - V1 છે, મને એની નિશાની માઈનસ છે, એને આપણે રિવર્સ લખીએ V1 - V2. તો આ પદ કેવું થઈ જશે? પ્લસ. તો R1 થી R2 સદિશ E ડોટ સદિશ dr. હવે આકૃતિ પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E એ ત્રિજ્યાવર્તી દિશામાં કઈ તરફ હશે? અંદર તરફ. જ્યારે સૂક્ષ્મ સ્થાનાંતર dr સદિશ એ કઈ તરફ હશે? બહારની તરફ. એટલે બંને કેવા થશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આ કિસ્સામાં થીટા કેટલો થાય? પાઈ રેડિયન.
અથવા તો 180 ડિગ્રી 180 ડિગ્રી આપણે કહી શકીએ. હવે આ પરિસ્થિતિમાં આ જે બે ગોળાકાર કવચ છે એની વચ્ચેના વિસ્તારમાં અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો આ પરિસ્થિતિમાં ધારો કે કેન્દ્ર O થી R અંતરે બે કવચોની વચ્ચેના વિસ્તારમાં ધારો કે આપણે ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોવાથી આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખી શકીએ E બરાબર kq/r². પણ અહીંયા આપણે લખ્યું છે સમજો. હવે ધારો કે કેન્દ્ર O થી બે કવચોના વચ્ચેના વિસ્તારમાં આ બે કવચોની વચ્ચેના વિસ્તારમાં r અંતરે ધારો કે ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારીએ તો એ કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રનું માનાંક અથવા તો મૂલ્ય તે વિસ્તાર માટે કહી શકીએ E બરાબર kq/r². હવે સમજો આ સમીકરણ આપણે ફરીથી ધ્યાનમાં લઈએ. હવે એ લખ્યું છે v1 v2. તો v1 v2 શું દર્શાવે? તો એનામાં આપણે કહી શકીએ કે v1 v2 એટલે ધન ભારિત અને ઋણ ભારિત સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ જે બે સપાટી છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે v1 v2. ધારો કે v1 v2 ને આપણે v તરીકે લઈએ. જે v શું દર્શાવે? બે સપાટીઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, તો હવે આ જ ઇક્વેશન આપણે લખીએ છીએ v1 v2 ને હવે લખીએ આપણે v. તો v ઇન્ટિગ્રેશન અથવા સંકલન r1 થી r2 સદિશ e ડોટ સદિશ dr તો એટલે કે આપણે e ડોટ dr cos pi અથવા cos 180. cos pi ની વેલ્યુ કેટલી? -1 માટે આપણે આગળ આવી જશે માઈનસ r1 થી r2 e ની વેલ્યુ kq/r² dr. kq ને આપણે બહાર લખી દઈએ તો ઇક્વેશન થઈ જશે ઇક્વલ ટુ બરાબર -kq 1/r² છે એ પદ શું થઈ જશે r⁻². r² આપણે ઉપર લઈ જઈએ r⁻² dr. હવે r⁻² dr આનું સંકલન આપણે આગળના લેક્ચરમાં પહેલા મેળવી ચૂક્યા છીએ. અથવા તમે આ પણ યાદ રાખી શકો છો. એનું ઇક્વેશન બેઝિક આપણે આવું કહેતા કે x સમજો એને આપણે આ રીતે દર્શાવી દઈએ સંકલન x⁻n dx. તો આપણું બેઝિક ઇક્વેશન થઈ જશે x⁻n+1/n+1. તો સંકલનનો આ નિયમ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ઘાત હોય તો ઘાતમાં એક ઉમેરો એટલા જ વડે ભાગો. બરાબર છે? તો આ સૂત્રનો ઉપયોગ આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. એટલે આપણે એને ડાયરેક્ટ લખી દઈએ છીએ કે r⁻² હોય તો એનું સંકલન આપણે શું મળશે? -1/r. તો તમારે મેળવી લેવાનું. બરાબર છે? જાતે મેળવી લેવાનું. કારણ કે આગળ આપણે આવી ગઈ છે ફરીથી આપણે મેળવતા નથી. ટૂંકમાં એટલું થશે r⁻² છે તો શું થાય? પદ સંકલનમાં r⁻²+1/-2+1 છેદમાં -2+1 એટલે -1 ઉપર r⁻²+1 એટલે r ની ઘાત કેટલી થશે? -1. તો તમે એને નીચે લઈ જાઓ પદ શું થઈ જાય? -1/r. તો અહીંયા પદ આગળ માઈનસ હતું આ પણ માઈનસ છે માઈનસ પ્લસ કરી દઈએ તો પદ આવશે v બરાબર kq ઇન્ટુ બ્રેકેટ વધશે 1/r લિમિટ r1 થી r2. તો લખી શકીએ આપણે v બરાબર kq પહેલા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો 1/r2 માઈનસ 1/r1. આ પદને આપણે આગળ લખી શકીએ v બરાબર k. k શું છે? કુલમ્બનો અચળાંક. એને આપણે આગળ લખી શકીએ 1/4πε0 q ઉપર આવી જશે 1/r2 માઈનસ 1/r1 ને આપણે આથી લખી દઈએ r1 માઈનસ r2/r1 ઇન્ટુ r2. તો આજે આપણને સૂત્ર મળ્યું. એ શું દર્શાવે? બે ગોળાકાર કવચની જે પૃષ્ઠ સપાટી હતી એની વચ્ચેના વિસ્તારમાં આ મળ્યો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આપણે તો શોધવું હતું ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સ. તો કેપેસિટન્સનું ઇક્વેશન આપણા માટે શું હતું? C બરાબર q/v. તો q ની જગ્યાએ આપણે q લખી દઈએ ઇન્ટુ v ની જગ્યાએ આપણે આ ઇક્વેશન મૂકીએ. આ ઇક્વેશનને મૂકી દો રિવર્સ થઈ જશે. હવે q કેન્સલ. તો જવાબ આપણને મળશે C બરાબર 4πε0 r1 ઇન્ટુ r2
अपॉन r1 माइनस r2 જે જવાબ આપણે સાબિત કરવાનો હતો અથવા જે સૂત્ર આપણે મેળવવાનું હતું ખ્યાલ આવી ગયો તો આ આપણે મેળવ્યું ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર સાચું તો આ દાખલો અહીંયા પૂર્ણ હવે જોઈએ આપણે 9 દાખલો સમજો સ્વાધ્યાયનો 2.32મો દાખલો તો પહેલા આપણે એની રકમની ચર્ચા કરીએ અહીં આપણે કીધું છે એક નળાકાર કેપેસિટરમાં સમજો અહીં આપણે કેવું કેપેસિટર કીધું ગોળાકાર કેપેસિટર અને હવે આપણે વાત કરીશું નળાકાર કેપેસિટર એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ આપણને આપેલી છે 15 સેન્ટીમીટર તો લખીએ આપણે લંબાઈ L બરાબર 15 સેન્ટીમીટર એને આપણે કન્વર્ટ કરી નાખીએ મીટર અને ત્રિજ્યાઓ અનુક્રમે 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર તો અહીં આપણને એક ત્રિજ્યા આપી છે 1.5 સેન્ટીમીટર જ્યારે બીજી આપી છે 1.4 સેન્ટીમીટર એને પણ આપણે મીટરમાં લખી દઈએ છીએ આગળ સમજો બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે જો બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે એટલે કે એની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું રહેશે શૂન્ય અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે બહારનું નળાકાર અર્થિંગ કરેલું છે અને અંદરના નળાકાર પર કેટલો વિદ્યુતભાર છે 3.5 માઇક્રોકુલમ એટલે કે આપણે વિદ્યુતભાર Q માઇક્રો છે એટલે આપણે લખી શકીએ × 10⁻⁶ તો આ પરિસ્થિતિમાં તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન પણ શોધો તો તંત્રનું કેપેસિટન્સ C અને અંદરના નળાકાર માટે વિદ્યુત સ્થિતિમાન V આપણે શોધવાનું છે બીજું કીધું છે કે છેડા પરની અસરો એટલે કે છેડા પર ક્ષેત્રરેખાઓનું વળવું છે એને અવગણો તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં વાત કરી હતી કે છેડાઓ પર ક્ષેત્રરેખાઓ બહારની તરફ વળે છે એ ઘટનાને આપણે શું કહેતા હતા ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ તો એ ઘટનાને આપણે અહીંયા અવગણવાની છે તો સમજો આપણે ગોળાકાર કેપેસિટર માટે કેપેસિટરનું આ જે સૂત્ર તારવ્યું એવું જ સૂત્ર આપણે નળાકાર કેપેસિટર માટે પણ મેળવી શકીએ પરંતુ અહીંયા આપણે એને મેળવવાનું નથી આ જે સૂત્ર છે એ ડાયરેક્ટ આપણે અહીંયા સ્વીકારી લેવાનું છે સમજો નળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર આપણે આ દાખલા પૂરતું જ છે એટલે એને અહીંયા આપણે સ્વીકારી લેવાનું છે મેળવવાનું નથી જેમ આપણે આ ગોળાકાર કેપેસિટર માટે મેળવ્યું એવું જ આપણે નળાકાર કેપેસિટર માટે મેળવી શકીએ બીજું કે આપણે આજે બધા દાખલા હમણાં ગણીએ છીએ લગભગ સ્વાધ્યાયના 2.11 પછી સ્વાધ્યાયના 2.11 દાખલા પછી જે પણ દાખલા છે એ આપણા માટે છે વધારાનું સ્વાધ્યાય અને વધારાનું સ્વાધ્યાય મોટાભાગની સ્કૂલો ગણાવતી પણ નથી પણ આપણે આ ચેપ્ટર પૂરતા અત્યારે ગણીએ છીએ સમજો કારણ કે એનસીઈઆરટી સિલેબસ આ વર્ષે માર્ચ 2020 માં પહેલી જ વાર એની બોર્ડ એક્ઝામ થઈ તો આ વર્ષના જે પેપર હતું માર્ચ 2020 નું થિયરી પાર્ટ બી માં વધારાના સ્વાધ્યાયમાંથી એક પણ દાખલો બોર્ડમાં પૂછાયો નથી બરાબર અને એટલા માટે કારણ કે આમાં શું થાય કે અમુક તમે જે ચેપ્ટરમાં થિયરી ભણો છો આ થિયરીને લગતા સૂત્ર સિવાયના કેટલાક વધારાના સૂત્રનો ઉપયોગ કરવાનો તમારે વધારાના સાથે દાખલા માટે થાય જેમ કે આખા ચેપ્ટરમાં આપણે નળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવ્યું જ નથી અથવા આવ્યું જ નથી તેમ છતાં એને લગતો દાખલો વધારાના સ્વાધ્યાયમાં છે તો વધારાનું સ્વાધ્યાય આપણે આ ચેપ્ટર પૂરતું ગણીશું પણ સમજો કે આ વર્ષે બોર્ડમાં માર્ચ 2020 માં વધારાના સ્વાધ્યાયમાંથી એક પણ દાખલો 50 માર્ક્સમાં જે થિયરી પાર્ટ બી આવે એમાં એક પણ દાખલો વધારાના સ્વાધ્યાયમાંથી પૂછાયો નથી એટલે વધારાના સ્વાધ્યાય માટે થોડા તમે રિલેક્સ રહી શકો છો હા પણ ઉદાહરણ બધા અને મેઇન સ્વાધ્યાય બધા જ કરવાના વધારાનું સ્વાધ્યાય શબ્દ આવે
એના પછીના દાખલા આપણે તમે છોડી શકો છો. હા, નેટ જે ડબલ કરતા હોય એને પ્રેક્ટિસ માટે બધું જ તૈયાર કરવું, બરાબર છે, કારણ કે વન પાર્ટ ઓફ એડિશનલ નોલેજ ઇન્ફોર્મેશન માટે પણ આપણે એને કહી શકીએ. તો સમજો, અહીંયા આપણે સૂત્ર મેળવવાનું નથી. આપણે સૂત્ર ડાયરેક્ટ અહીંયા સ્વીકારી લઈએ છીએ કે નળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું ઇક્વેશન C બરાબર 2 pi epsilon 0 L upon ln B upon A. હવે B અને A શું છે સમજો. તો આપણે જે નળાકારની વાત કરીએ એમાં B છે બહારના કવચ માટે અથવા બહારના નળાકાર માટે એની જે સપાટી છે એના માટે બહારના કવચની ત્રિજ્યા, એટલે આપણે લખીએ છીએ બહારના કવચની ત્રિજ્યા આપણે કહી શકીએ B, જ્યારે અપોન A છે એ દર્શાવે છે અંદરના કવચની ત્રિજ્યા. તો આપણે જે નળાકાર ધ્યાનમાં લઈએ, નળાકાર સપાટી ધ્યાનમાં લઈએ તો એના માટે કેપેસિટન્સનું ઇક્વેશન શું? C બરાબર 2 pi epsilon 0 L upon ln B upon A. જ્યાં B શું દર્શાવે? બહારના કવચની ત્રિજ્યા અને A દર્શાવે છે અંદરના કવચની ત્રિજ્યા. તો હવે પહેલા આપણે કેપેસિટન્સ શોધવાનું છે, તો આપણે આ ઇક્વેશનનો જ ઉપયોગ કરીએ. હવે સમજો, અહીં આપણને ઇક્વેશનમાં જે 2 pi epsilon 0, પણ જો આપણે એને 4 pi epsilon 0 લાવી દઈએ તો સીધી આપણે k ની કિંમત 9 × 10 ની 9 મૂકી શકીએ. એટલા માટે આપણે આ પદને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. માટે અહીંયા સૂત્ર થશે 4 pi epsilon 0 L upon 2 ln B upon A. સમજો, આ સૂત્રને આપણે 2 વડે ગુણીએ છીએ અને 2 વડે ભાગીએ છીએ. આગળ કેપેસિટન્સ C બરાબર, હવે જો ઉપર પણ શું મળી ગયું? 4 pi epsilon 0 1 upon 4 pi epsilon 0 હોય તો k, અહીંયા તો રિવર્સ છે માટે k ક્યાં આવશે? છેદમાં. ઉપર શું વધશે? L upon 2 into k. k શું છે? કુલમ્બનો અચળાંક into ln એટલે નેચરલ લોગ. તો એ પરિસ્થિતિમાં નેચરલ લોગ એટલે log base e, એને આપણે log base 10 માં કન્વર્ટ કરો છે. તો એ તમે જાણો છો કે નેચરલ લોગ ને આપણે કેટલા વડે ગુણીએ? 2.303 ગુણ્યા log b upon a. હવે આપણે બધી વેલ્યુ મૂકીએ. લંબાઈ તમને આપી છે 15 × 10 ની -2 ભાગ્યા છેદમાં 2 ગુણ્યા k અચળાંક 9 × 10 ની 9 ઘાત ઇન્ટુ 2.303 ગુણ્યા log b upon a. હવે જો b ની વેલ્યુ કેટલી? 1.5 × 10 ની -2 અને a ની વેલ્યુ 1.4 × 10 ની -2. તો -2 તો ઉપર નીચે છે એટલે શું થઈ જશે? કેન્સલ. હવે લોગમાં તમે નિયમ જાણો છો કે ભાગાકાર હોય તો આપણે બાદબાકી લઈ શકીએ. આ નિયમ લોગમાં આવે છે કે ભાગાકાર હોય તો તમે શું લખી શકો? બાદબાકી. ગુણાકાર હોય તો શું લખી શકો? સરવાળો. ઘટકોનો સરવાળો લઈ શકો. તો એના માટે લખીએ આપણે log 1.5b, b ની વેલ્યુ 1.5 log 1.4. તો આગળ સાદુરૂપ જ આપો, બધા પદ એમના એમ જ log 1.5. હવે લોગ ટેબલ તો બધાને જોતા આવડતું જ હશે, બરાબર? ના આવડતું તો હજી શીખી લેજો. હવે 12માં આયા લગભગ બધાને 90% હું જાણું છું કે લોગ ટેબલ બધાને જોતા આવડતું હશે. તો વેલ્યુ તમારે જોવાની લોગ ટેબલમાં 1.5 ડાયરેક્ટ તમને મળે નહીં. 15 એ 0 જોવાનો, જે વેલ્યુ મળે એમાં આપણે લખી શકીએ 0.1761. log 1.4 0.1461. એનો તમે સાદુરૂપ આપશો તો જવાબ મળશે કેપેસિટન્સ C, નળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સ C equal to 1.2 into 10⁻10 ફેરાડ. તો આ તમને એક જવાબ મળ્યો. બીજો જવાબ, અંદરના નળાકારનું સ્થિતિમાન. તો સ્થિતિમાન શોધવા માટે બેઝિક ઇક્વેશન C બરાબર Q upon V. તો V બરાબર Q upon C. તો લખી શકીએ આપણે સ્થિતિમાન V બરાબર Q upon C. વિદ્યુતભાર Q તમને આપેલો છે 3.5 ગુણ્યા 10 ની -6 ઘાત. કેપેસિટન્સ તમે હમણાં શોધ્યું અહીંયા 1.2 ગુણ્યા 10 ની -10. સાદુરૂપ આપશો આ પદનું તો સ્થિતિમાન તમને મળશે 2.9 ગુણ્યા 10 ની 4 ઘાત વોલ્ટ. તો આપણે અહીંયા બે ઘટકો શોધ્યા, કેપેસિટન્સ અને અંદરના નળાકાર માટે વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે? ઠીક છે? ઓકે. હવે બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લેશું. હવે સમજો કે આજના લેક્ચરનું PDF ફાઇલ તમને ડાઉનલોડ વિભાગમાં
મળી જશે. એમાંથી દાખલા લખી લેવાના. ફરીથી ટેસ્ટની વાત કરી લઉં. 23 ઓગસ્ટે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર 2 નો ટેસ્ટ છે. એમાં આજે આપણે જેટલું ચલાવ્યું એટલે કે 16મા લેક્ચર સુધીનું સિલેબસ ધ્યાનમાં લેશો. બરાબર વાંચજો, સારી રીતે ટેસ્ટ ઘરે બેઠા આપજો. ઓકે, ગુડ બાય.